સુરત શહેરમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી ધામધૂમથી રેલી કાઢીને ઉજવવામાં આવી. સુરતના ઉત્તરાયણ, અમરોલી, વડિયાવ, તાડવાડી, કોસાડ વિસ્તારમાંથી વિશાળ રેલી કાઢવામાં આવી. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ ત્રિરત્ન બુદ્ધ વિહાર ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ વિશાળ વાહન યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વાહન યાત્રામાં વીર સૈનિકોની સાથે હજારોની સંખ્યામાં બાબા સાહેબ આંબેડકરના સમર્થકો અને મહાનુભાવો જોડાયા હતા. આ ભવ્ય રેલી સમગ્ર સુરત શહેરના વિસ્તારોમાં ફરી સુરત રેલવે સ્ટેશનથી વાહન યાત્રા ઉત્તરાયણ, અમરોલી થઈ સાયન રોડ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ. આ રેલીમાં અલગ અલગ સંસ્થાઓ અને ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ, ઠંડા પાણીનું વિતરણ, કોલ્ડ્રિંક્સ વિતરણ, શરબતના વિતરણ પણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. दिलीप के सिरसाट, आयोजक भारत रत्न डॉक्टर बाबा साहेब आंबेडकर जन्म जयंती महोत्सव समिति, उत्तरायण, अमरोली, कोसाड़, वरियाव विभाग दर वर्ष मुजब આજે ત્રિરત્નજી બુદ્ધ વિહાર ખાતેથી વિશ્વ શાંતિ યાત્રાનું વાહન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ યાત્રામાં મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભીમ સૈનિકો જોડાવાના છે. અને આ યાત્રા ત્રિરત્નજી બુદ્ધ વિહાર ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરીને ઉત્તરાયણ ગામ થઈને અમરોલી ગામ થઈ સાયન રોડ ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાર્પણ કરી અને ત્યારબાદ સુરત રેલવે સ્ટેશનથી નીકળનાર વિશ્વ શાંતિ મહા રેલીમાં જોડાવાના છે.